सूरत में तुषार घेलाणी आत्महत्या मामले बात करिए। तुषार घेलाणी स्त्री मित्र पूनम भदौरिया धरपकड़ करवामां आवी छे। ब्लेकमेलिंग मामले धरपकड़ करवामां आवी, जेमां लांबी पूछपरछ बाद पूनम भदौरिया सामे गुनो नोंधायो छे। गोળી मारीने तुषार घेलाणीए आत्महत्या करी हती અને હવે આ મામલે तुषार घेलाणीनी आत्महत्याना मामले पूनम भदौरियानी धरपकड़ कराई छे। लांबी पूछपरछ बाद स्त्री मित्र पूनम भदौरियानी अटकायत कराई छे। गई तारीख 12 फेब्रुआरीना रोज तुषारभाईना दीकरी तन्वीबेनना जे अरजीमां पूनमबेन विरुद्ध आक्षेप करेला था, जेमां आर्थिक शोषण અને હેરાનગતિની વાત હતી। જે મુદ્દે અનુસંધાને તપાસ કરતા તેમના પરિવારના સભ્યો તેમજ તેમના ઓફિસના સભ્યો તેમના મિત્ર વર્તુળ તરફથી અરજીના આક્ષેપને સમર્થન મળે, જેના આધારે આપણે તેમના મુખ્ય આક્ષેપ સ્કૂલમાં ભાગીદાર તથા દુકાનો બાબતે જે આક્ષેપ હતા જેને સમર્થન મળતા તેમના વિરુદ્ધ પૂનમબેન વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા ગુનો દાખલ કરેલ છે। પૂનમબેને અરજી આપેલ છે કે તુષારભાઈ આત્મહત્યા ન કરે તેવા પુરુષ હતા, પરંતુ એફએસએલ, સ્થળ વિઝિટ, ઘટના, મેડિકલ રિપોર્ટ વગેરે ચેક કરતા તુષારભાઈએ કોઈ પણ કારણોસર આત્મહત્યા કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે અને તેના પાછળના કારણોમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। પ્રાથમિક રીતે જે મળી આવેલ છે તે આધારે ગુનો દાખલ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે। સ્કૂલમાં જે બેલેન્સ શીટ જોતા 50% હિસ્સો પૂનમબેન મેળવતા, જેમાં પૂનમબેનનું રોકાણ ન હતું છતાં પણ તેઓ ભાગીદાર તરીકે રોકાણ મેળવતા અને જોલી આર્કેડમાં બેઝમેન્ટની દુકાનો છે L15 અને L16 જે તેમણે દસ્તાવેજ કરાવી લીધેલ છે, પરંતુ તેમનું અવેજ ચૂકવાયેલ નથી અને દસ્તાવેજ પણ 8 મહિના પહેલાનો છે, જે સામાન્ય રીતે 3 મહિનાથી 6 મહિનાની મુદત હોય છે, તે મુદત પણ તેમની વીતી ગયેલ છે। तुषार घेलाणी मामले जे प्रकारना अनेक खुलासा बाद जे रीते जोई शकाय छे ते मुजब के आ रीते आरोपी छे तेने आ प्रमाणे अत्यारे लई जवामां आवी रही छे અને જે રીતે तुषार घेलाणीना जे मामले जे प्रमाणेना दृश्यो સર્જાયા હતા ત્યારે આ પ્રમાણે છે તે અત્યારે હાલ ઉમરા પોલીસ મથકમાં જે છે તે તેમની કાર્યવાહી છે હાથ ધરી છે અને જે રીતની ઘટનાક્રમ રહ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ પ્રમાણેની ઘટનાને લઈને જે રીતે तुषार घेलाणीने लईने जे रीतनी आखी हत्या आत्महत्या के दुष्प्रेरणानो गुनो એટલે ક્યાંક ને ક્યાંક જે મહિલાનું નામ છે અને તેમની સામે જે રીતે તેમની દીકરી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એટલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી અને ઉમરા પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। પરંતુ तुषार घेलाणीમાં જોવા જાય તો શરૂઆતથી જે રીતનો ઘટનાક્રમ રહ્યો છે, અનેક વળાંકો આવી રહ્યા છે, ત્યારે હવે એક આ નવા વળાંકમાં જે મહિલા સામે ગુનો નોંધી અને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। એટલે દુકાન કે ફ્લેટ કે જે પડાવી પાડવાની વાત હતી, બ્લેકમેલ કરવાની વાત હતી, એટલે તમામ દિશામાં અત્યારે હાલ પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પરંતુ तुषार घेलाणीમાં તટસ્થ તપાસ થાય તો હજુ પણ કેટલાક ચોંકાવનારા કે નવો વળાંક આવે તો નવાય નહીં। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।